આજરોજ મોરબી સિરામિક એસોસિએશન ખાતે જે લોકોએ ફેક્ટરીઓ પોતાની ગેસની તકલીફના હિસાબે અથવા તો ગેસનો એમજીઓ કોન્ટ્રાક્ટ પૂરો થયો એના હિસાબે જે ફેક્ટરીઓ બંધ કરી, શટડાઉન લીધા, એ બધા ઉદ્યોગકારોની એક મિટિંગ મળેલી. એ મિટિંગની અંદર સર્વાનુમતે અમે એવું નક્કી કરવામાં આવ્યું કે જેટલા પણ યુનિટ આપણે અત્યારે બંધ થયા છે એ બધાને 20 થી 25 દિવસનું આપણે સર્વાનુમતે વેકેશન જાહેર કરી અને આપણી મશીનરીના અને પ્લાન્ટના મેન્ટેનન્સ કરી લઈએ અને આવનારા જ્યારે સમયમાં ગેસની સપ્લાય અને ગેસના ભાવ જ્યારે સ્ટેબલ થાય ત્યારે બધા એકી સાથે ચાલુ કરશું, તો જેથી કરીને આપણે જે કાંઈ ગેસના ભાવ આવશે એના ઉપર આપણી કોસ્ટિંગનું કેલ્ક્યુલેશન કરી અને માર્કેટમાં નવા ભાવ સાથે, ભાવ વધારા સાથે આપણે પ્રોડક્શન ચાલુ કરશું. તારીખ 10 એપ્રિલથી જે છે એ ચાલુ કરવાનું પ્લાનિંગ છે. 10 થી 15 એપ્રિલ પછી ગેસની અવેલેબિલિટી ઉપર થોડો આગળ પાછું થઈ શકે. એમાં આજની તારીખ સુધીના અમારી પાસે જે એસોસિએશનના મેમ્બરોના જે રેકોર્ડ છે મુજબ 430 કંપનીઓ જે છે એ બંધ થઈ ચૂકી છે અને અમુક જે કંપનીઓ છે કે જે ગુજરાત ગેસમાં અત્યારે ચાલુ છે પણ એમના જે એમજીઓ કરાર જે છે 80% મુજબ પૂરા થતા હોય તો એમને પણ બંધ કરવાનો વારો આવશે એવું અમને લાગી રહ્યું છે. તો જાણવું રહ્યું કે કોઈને 5 દિવસ ચાલે, કોઈને 7 દિવસ ચાલે, કોઈને 28 તારીખ સુધી ચાલે, પણ જેમ જેમ ગેસનો વપરાશ એમનો પૂરો થતો જશે એમને એમ શટડાઉન આવશે એવું લાગે. સરકારશ્રી તરફથી અમને ખાતરી આપવામાં આવી છે કે તમે અત્યારે અમને ગેસ જે છે એ ક્વોન્ટિટી અમે કહેશો તો તમારે જોઈએ એટલો ગેસ માર્કેટના જે કાંઈ ભાવ હશે એ ભાવ પ્રમાણે તમને આપવામાં આવશે એવી અમને સરકારશ્રી તરફથી પણ ખાતરી આપવામાં આવી છે અને અમને અમારે વધીને 1 અઠવાડિયાની અંદર અમારે આવતા મહિનામાં કેટલો ગેસ જોઈએ છે એનો અમારે એક ટેન્ટેટિવલી આંકડો આપવાનો રહેશે. અને ગુજરાત ગેસ આ બધી વસ્તુ જે છે એ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર ડિપેન્ડ હોય છે. અત્યારે જે યુદ્ધનો માહોલ છે એમાં તો આખું માર્કેટ અનસ્ટેબલ છે. તો આવનારા સમયમાં પ્રોપેનનો ભાવ હોય કે નેચરલ ગેસનો ભાવ હોય એ ભાવ બધો અત્યારે તો ઊંચો જ રહેવાનો છે એવું અમને લાગી રહ્યું છે. પણ જેમ જેમ યુદ્ધની પરિસ્થિતિ થાળે પડતી જશે પછી ભાવ જે છે થોડા નીચા આવશે અને સ્ટેબલ થશે. પણ ત્યાં સુધી તો અમને લાગે છે કે પ્રોપેન અને નેચરલ ગેસ બંનેનો ભાવ જે છે એ ઉપર જ રહેવાનો છે એવું લાગી રહ્યું છે. કેટલો ભાવ વધારો થાય છે, ખાલી એક ગેસથી ભાવ વધારાથી નથી પતતું, એની સાથે સાથે બીજા રો મટીરિયલના પણ ભાવ વધશે, એની સાથે સાથે ડીઝલ પેટ્રોલના ભાવ વધશે તો ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થશે. હવે એ તો આવનારો સમય જ બતાવશે કે આ હરીફાઈની અંદર ચીન સામે કે અન્ય દેશોની સામે કેવી રીતે ટકવું એ જોવું રહ્યું. તો માટે મેં જેમ વાત કરી એમ કે શ્રમિકોને અમે કોઈ અત્યારે છૂટા કર્યા નથી. શ્રમિકોને જે અમારા પ્લાન્ટની અંદર જે કામ કરતા હોય દરેક શ્રમિકોને મેન્ટેનન્સ દરમિયાન અમારે એમની જરૂર પડતી હોય છે તો એમનું અત્યારે જે કાંઈ કામ છે એ ચાલુ રહેશે. બાકી આજે અમુક મેં જોયું કે કોઈ લોકો એવું કહે છે કે શ્રમિકો ભાગી રહ્યા છે, તો ખરેખરમાં એવું કશું અમલ નથી. આવડી મોટી ઇન્ડસ્ટ્રી છે, આવડો મોટો શ્રમિકોનો વર્ગ અહીંયા કામ કરી રહ્યો છે, તો રોજના 200-500 શ્રમિકોની અવર જવર તો રૂટિનમાં પણ ચાલુ જ રહેતી હોય છે. તો અત્યારે આને લઈ અને શ્રમિકો ભાગી રહ્યા છે એવું કંઈ છે નહીં. શ્રમિકોમાં અમારી પાસે 2 કે 3 ટાઈપથી શ્રમિકો હોય. એક જે અમારા સેટ ખાતામાં જે અમારા સુપરવાઇઝરો હોય, ઇન્ચાર્જો હોય, ઓફિસ સ્ટાફ હોય એ બધાને તો વેતન ચાલુ જ રહેતું હોય. વાત કરીએ તો પછી અમુક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા હોય તો અમે કોન્ટ્રાક્ટરને અમે છૂટા કરી દેતા હોય જે મશીનરીના મેન્ટેનન્સ થઈ જાય પછી એ કોન્ટ્રાક્ટર જો બીજા પ્લાન્ટ ચાલુ હોય તો એમને ત્યાં મજૂરોને સગવડતા કરી અને એમની રોજગારી છીનવાયની એવી પ્રયત્નો કરતા હોય. પણ હાલ અમે અત્યારે કંઈ એવું અમે કોઈને છૂટા કર્યા કે અમે કોઈને અત્યારે બેરોજગાર કર્યા એવું કશું છે નહીં. ની વાત કરીએ તો જો અમે આજે ઉદ્યોગકાર છીએ તો ઉદ્યોગકાર નફાથી અને નુકસાનથી તો ટેવાયેલો હોય અને આજે વૈશ્વિક પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પરિસ્થિતિમાં નુકસાન આજે છે તો કાલે ફાયદો થશે. પણ હવે આમાં તો અત્યારે કોઈ આંકડાકીય માહિતી આપવી એ મારી પાસે પણ આંકડા નથી. પણ જ્યારે સમય આવશે કે ચાલુ કર્યા પછી કે ત્યારે આ મોરબી ઇન્ડસ્ટ્રીને કેટલું નુકસાન થયું, શ્રમિકોને શું નુકસાન થયું કે સરકારને રેવન્યુમાં શું નુકસાન થયું એ બધું ચાલુ થાય પછી અમે આંકડાકીય માહિતી કદાચ આપી શકીએ. પાસે ગેસમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ સિવાય બીજો કોઈ વિકલ્પ અત્યારે આપણી પાસે છે નહીં. એસોસિએશન દ્વારા બંધ કરવાનો નિર્ણય આમ ના કહી શકાય. બંધ તો બધાએ જે તકલીફ પડી એના હિસાબે બંધ કર્યા, પણ બંધ કર્યા પછી ચાલુ ક્યારે કરવા એ એસોસિએશનનો નિર્ણય આજે બધાએ સાથે મળીને લીધો છે.
તો કોરોના પછી લગભગ આવું ક્યારેય એવું નથી, કેમ કે આકસ્મિક કારણો વસાત જ ઇન્ડસ્ટ્રી બંધ થતી હોય છે. બાકી રૂટીનમાં ઇન્ડસ્ટ્રી વર્ષમાં એક વખત અથવા તો 2 વખત મેન્ટેનન્સ અથવા તો બીજા કોઈ કારણોસર બંધ કરવાની રહેતી જ હોય છે. હાલ અન્ય કોઈ કારણો નથી.